રાજ્યના ખેડૂતોનું ઉનાળુ પાક માટેની સિંચાઈ માંગને ધ્યાનમાં રાખી સરકારનો મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ આજે નર્મદા કેનાલોમાં 15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી। નર્મદા નિગમ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીએ નિર્ધારિત સમય કરતાં પહેલા કેનાલોમાં પાણી છોડવાનો આદેશ કર્યો હતો। ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સરકારે આજથી નર્મદા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 127.64 મીટર છે। ડેમમાં ઉપરવાસથી 5,491 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। રાજ્યના ખેડૂતોનું ઉનાળુ પાક માટેની સિંચાઈ માંગને ધ્યાનમાં રાખી સરકારનો મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ આજે નર્મદા કેનાલોમાં 15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી। નર્મદા નિગમ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીએ નિર્ધારિત સમય કરતાં પહેલા કેનાલોમાં પાણી છોડવાનો આદેશ કર્યો હતો। ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સરકારે આજથી નર્મદા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 127.64 મીટર છે। ડેમમાં ઉપરવાસથી 5,491 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે।